ચંદી પૂર્વ નિમિત્તે શ્રુતિઓ ઘારી ખાવા માટે આતુર હોય છે. સુરતમાં ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ગાડીઓ બનાવવામાં આવી. 24 કેરેટ મીઠાઈ દ્વારા લગભગ 16 પ્રકારની ઘારીઓ બનાવવામાં આવે છે, જેમાં પ્રીમિયમ ગણાતી ગોલ્ડ ઘારીનો ભાવ ₹12,000 પ્રતિ કિલો છે. આ સાથે અલગ અલગ ફ્લેવરમાં બનાવેલી અને નેચરલ ફ્રૂટમાં બનાવેલી ઘારીઓ હાલમાં વધારે વેચાઈ રહી છે. સુરતીઓ ચંદની પડવા નિમિત્તે પરિવાર અને મિત્રો સાથે ઘારીની અને ભૂસાની જયાફત માણતા હોય છે. સુરતમાં છેલ્લા 105 વર્ષથી પાગળ વિસ્તારમાં દુકાન ધરાવતા એસ મોતીરામના હિમાંશુ સુખડિયાએ જણાવ્યું હતું કે સ્વાદ અને શુદ્ધતા સાથે અમે ઘારીનું ઉત્પાદન કરીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અલગ અલગ પ્રકારની ઘારીઓનું ઉત્પાદન કર્યું છે. અમે પ્રીમિયમ ઘારીમાં ગોલ્ડ અને સિલ્વર ઘારીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કુનાફા ઘારી, બિસ્કોટ ઘારી, ચોકલેટ ઘારી સહિત પરંપરાગત ફ્લેવરો પણ અકબંધ રાખવામાં આવ્યા છે. સોનાના ભાવમાં વધારો થતાં પ્રીમિયમ ગોલ્ડ ઘારીના ભાવમાં વધારો થયો છે. જે ઘારી ₹1100નો એક પીસ મળતો હતો તે ઘારીના ભાવમાં વધારો થયો છે. સોનાના ગોલ્ડ પ્રીમિયમની ઘારી ₹1400નો પીસ મળી રહ્યો છે. હિમાંશુ સુખડિયા, મોતીરામ સ્ટ્રીટ, સુરતી ખાજામાંથી. ચંદી પડવા માટે આપણે સ્પેશિયલ કેસર બદામ પિસ્તા ઘારી છે, બદામ પિસ્તા ઘારી છે ને ગોલ્ડન ઘારી બી આપણે કસ્ટમરોનો ઓર્ડર પર બનાવીએ છીએ. ને આ વખતે આપણે સિલ્વર ઘારી બનાવી છે ને દુબઈની ફેમસ ચોકલેટ છે કુનાફા ઘારી, તે બી આપણે તો અવેલેબલ છે. ને બીજી આપણે બિસ્કોફ બિસ્કિટમાંથી જે બને છે ઘારી, તે બી આપણે તો અવેલેબલ છે. ગોલ્ડન ઘારી અને સિલ્વર ઘારીની કેવી ડિમાન્ડ છે? ગોલ્ડન ઘારીની આશા છે કે ડિમાન્ડ નીકળશે. એક દિવસ પહેલાં આપણે કસ્ટમરો એડવાન્સમાં ઓર્ડર આપીને બનાવે છે ને સિલ્વર ઘારી બી અવેલેબલ છે, તે બી મળી જશે. બંને ઘારીનો શું વિશેષતા છે, કઈ રીતે બનાવી શકીએ? સિલ્વર ઘારી અને ગોલ્ડન ઘારીમાં આપણે પ્રીમિયમ ડ્રાયફ્રૂટમાં બનાવીએ છીએ. ઉપર કાજુની રોટલી આવે છે ને ઉપર 100% પ્યોર સોનાની વરખ આવે છે. સિલ્વરમાં બી એ પ્રમાણે સિલ્વર વરખ આવે છે ને પ્રીમિયમ ડ્રાયફ્રૂટથી બને છે. મીઠાશ બી મીડિયમ રહેશે અને પેકિંગ બી એનું એટ્રેક્ટિવ રહેશે. સોનાનો ભાવ ₹1,00,000 ઉપર થઈ ગયો છે, તમે કઈ રીતે ભાવ મેન્ટેન કરો છો? કસ્ટમરોને આપણે સુરતીઓને ખવડાવવાનું એ છે કે આપણે ખવડાવી છે એટલે આ વખતે ગયા વર્ષે આપણે ₹1100 પીસ હતો, તો આ વર્ષે આપણે ₹1400 મુજબ નોમિનલ વધારો કર્યો છે. આ ઘારી બનાવી કેટલા સમય તમારી પરંપરા તમે ચાલુ રાખી? એમ તો આપણે 5મી પેઢી 1869થી આપણે ત્યાં ચાલુ છે ને હજુ બી એ સારી એવી આપણે ક્વોલિટી ને પેકિંગ બી સ્ટાન્ડર્ડ આપી છે. એટલે સુરતીઓ એ લોકોના પ્રિયજનોને આઉટ ઓફ ઇન્ડિયા બી મોકલવા માટે આપણે ત્યાંથી પેકિંગ બી કરાવે છે એડવાન્સમાં ઓર્ડર આપી. તમારી ઘારીની ડિમાન્ડ કેમ બજારમાં વધારે? ક્વોલિટીમાં આપણે પૂરતું ધ્યાન આપીએ છીએ, મીઠાશ મીડિયમ આપીએ છીએ, પેકિંગ બી સ્ટાન્ડર્ડ કરીએ છીએ ને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી, એટલે સુરતીઓ વધારે પસંદ કરે છે. એક્સપોર્ટ કઈ પ્રકારનું રાખવું? એક્સપોર્ટમાં કસ્ટમરો આપણે ત્યાં એડવાન્સમાં ઓર્ડર આપીને પેકિંગ કરાવે છે, તો 20 થી 25 દિવસ સારી રહેશે એ પ્રમાણે આપણે પેકિંગ કરીને આપીએ છીએ એટલે પાર્સલમાં એ લોકોને કોઈ તકલીફ નહીં પડે.